અરવલ્લી જિલ્લામાં 2026ના વર્ષમાં જે થોડી ઘણી ચોરીઓ બની હતી, એ ચોરીઓ માટે થઈને સ્પેશિયલ એલસીબીમાંથી ટીમ બનાવવામાં આવી હતી. ટેકનિકલ સેલ જે ઓલરેડી કાર્યરત છે એને વધારે પડતો એક્ટિવ કરવામાં આવ્યો હતો અને બાતમીદારોના નેટવર્કથી સમગ્ર ટીમે છેલ્લા લગભગ 1-1.5 મહિનાની મહેનતથી કુલ 150 જેટલા સીસીટીવીના પોઈન્ટ ચેક કરેલા છે. લગભગ 25 જેટલા સરદારો ચેક કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અલગ અલગ ટાઈપના ટેકનિકલ ટૂલ્સ જે અમારી પાસે છે, જેમાં આઈસીજીએસ સિસ્ટમ છે, બીજી પ્રાઇવેટ એપ છે, ટાવર ડમ્પ છે, એના આધારે એક આરોપી મહારાષ્ટ્ર મુંબઈથી પકડી આવ્યા છે, જેનું નામ છે સિરાજ. એની સાથે બીજા એક આરોપી જે છે સલમાન કરીને, એ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જેલમાં છે, અને એક આરોપી અમારે પકડવાનો બાકી છે, જીગો કરીને. આ ત્રણેય જણા ભેગા થઈ અને ટોટલ 8 ચોરીઓ ચાલુ વર્ષમાં અલગ અલગ જિલ્લાઓમાં, તેમાં 3 ચોરી અરવલ્લી જિલ્લાની અને બાકીની અમદાવાદ રૂરલ, ભાવનગર અને મહીસાગર જિલ્લાની ચોરીઓ કબૂલ કરે છે. એક વ્હીકલ, એક બાઇક અને એ સિવાય રોકડા રૂપિયા એમ કરીને 2 લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કર્યો છે. આ જે આરોપીઓ છે એમાં મેઇન આરોપી જીગો કરીને છે, જે હજી અમારે પકડવાનો બાકી છે. એની સામે ટોટલ 49 ગુના સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં દાખલ થયા છે. રીઢો ઘરફોડ્યો છે. અને બાકીના જે બંને આરોપીઓ છે એ ગુજરાતની બહારના આરોપીઓ છે. આ સિરાજને અમે ગઈકાલે અરેસ્ટ કર્યો છે અને આજે એની રિમાન્ડની કાર્યવાહી ચાલે છે. આ લોકોની એમો જેટલી રસ્તા ઉપર દુકાનો હોય, અને એમાં પણ ખાસ કરીને કરિયાણાની અથવા તમાકુની દુકાન, એમાંથી જે સામાન એ લઈ જઈ શકે, જે પૈસા એને મળી જાય એ લઈ અને જતું રહેવાનું. અને આ લોકો ખાલી રોડ ઉપરની દુકાન છે એને વધારે ટાર્ગેટ કરતા હતા. દુકાનના તાળા તોડી, ગલ્લામાં જે વસ્તુ હોય, અને એની પાસેથી તમાકુ પણ અમે કબજે કરી છે. એ તમામ વસ્તુઓ લઈ અને આગળની જેટલી પણ દુકાન રસ્તામાં આવે એ બધી તોડી નાખો.